હાલ ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, ત્યાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાઓથી સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા ટેન્કરો મોકલીને પાણી પહોંચાડી સંતોષ માની રહ્યા છે. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણીની લાઇનમાં દુર્ગંધવાળું પાણી આવતા રહીશો દ્વારા મહાનગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરી હતી, છતાં અધિકારીઓ દ્વારા પાણીના ટેન્કરો મોકલીને જરૂરિયાતો પૂરી પાડી રહ્યા છે. ત્યારે રહેવાસીઓને હાલ રમઝાન મહિનો હોવાના કારણે પાણીની તાતી જરૂરિયાત ઊભી થાય છે, પરંતુ મનપા દ્વારા 1-2 ટેન્કર મોકલીને સંતોષ માની રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકાના ચૂંટાયેલા શાસક પક્ષોને પાણીની સમસ્યાઓની અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા જ્યારે પીવાના પાણી બાબતે રોષભેર જણાવ્યું હતું કે તેઓના વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઇનમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે. દુર્ગંધયુક્ત પાણીથી રોગચાળો ફેલાવાની ભીતિ છે. ત્યારે રહીશો દ્વારા મહાનગરપાલિકાના અધિકારીઓને માંગ કરી છે કે વહેલી તકે પાણીની લાઇન રિપેરિંગ કરવામાં આવે. અને હાલ રમઝાન મહિનો ચાલી રહ્યો છે, ત્યારે પાણીની ખૂબ જ જરૂરિયાત ઊભી થઈ છે. 2-3 દિવસમાં ઈદ પણ આવી રહી છે, ત્યારે પાણીની ખૂબ જ જરૂરિયાત ઊભી થાય છે. અમારા ઘરમાં 2-3 દિવસથી પાણીના ખાલી ખમ થઈ ગયા છે. ત્યારે મનપામાં રજૂઆત કરાતા 1-2 ટેન્કરો મોકલી રહ્યા છે, પણ એનાથી વિસ્તારના રહીશોને પાણીની સમસ્યાનો ઉકેલ આવતો નથી અને જેને લઈને સ્થાનિકો રોષે ભરાયા છે. ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્કર્સ વિભાગના અધિકારી પીજે ચુડાસમા દ્વારા જણાવ્યું હતું કે ઉનાળાની શરૂઆત થતાં રોજના 30 થી 40 જેટલા ટેન્કરો દરરોજ શહેરના અલગ અલગ વિસ્તારમાં ટેન્કરો પહોંચાડી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આબેદાબેન કઈ જગ્યાએ રહો, શું સમસ્યા છે? કુંભારવાડા મામાન દેરી 499 કોટર નંબર. કેટલા દિવસથી પાણી મહિના દિવસથી પાણી, એક રમજાન પહેલા પાણી આવતું જ નથી અમારે. વજુ કેમ કરવું, નાવું કેમ, અમારે છોકરાને આખી રાતના 3-3 વાગ્યાના 4-4 વાગ્યાના જાગી આમનામ પાણી આટલું થઈને. કોર્પોરેટરને રજૂઆત કરાવી દે? હા, કરી થી, રિક્ષા ભરીને ગયા હતા અમે. શું કહેવામાં આવ્યું? એમ કીધું કે જાઓ, તો અત્યારે અમારી પાસે સમય નથી. ઓકે, શું નામ કોર્પોરેટર? આ ઓલા બાબુભાઈ મેન નહીં, આ નરેશ ચાવડા. સુભાનબેન મારું નામ છે. મામાની ડેરી આગળ પાણી જ આવતું નથી, તો અમને પાણીના પ્રશ્ન છે, તો અમને આપો પાણી. બીજે બધે હપ્તા ભરે છે, તો પાણી આપો છો. કેટલા દિવસથી છે? આ 1 મહિના થશે. અમારે રમજાન પહેલાનું છે. કોર્પોરેટરને મ્યુનિસિપાલિટીમાં રજૂઆત બધાને રજૂઆત કરી છે, પણ પાણી આપતા નથી. શું કહેશે? અમારે ધ્યાન જ કોઈ નથી દેતું. આયા પાણી આવશે કરે, કોઈ આપતા નથી. ભાઈ એમ કહે છે કે હમણે આવી તો કોઈ આવતું નથી. ભાઈ જગભાઈ કે ફૂલભાઈ જેઠવા. કઈ જગ્યાએ રહો, શું સમસ્યા છે કાકા? કુંભારવાડા મામાન ડેરી હાઉસિંગ બોર્ડમાં ક્વાર્ટર નંબર 486. શું સમસ્યા છે? સમસ્યા અમારે પાણીની છે, આ રોડની છે, ગટરની છે, કોઈ ધ્યાન દેતું નથી. ભાઈ રોડે ખોદી બે ગયા. આ કોઈક આટો મારો આવે તો ખ્યાલ ખબર પડે ને. ભાઈ પાણી તો કેટલા સમયથી છે, કેટલી હવે કોર્પોરેટરને કીધેલું છે ભાઈ પાણીનું. હા, આવી જાય 2 દી આવે પછી નથી આવતું. બીજા માલધારીનું ધ્યાન રાખે ને આપતા મળે તો અમે આપતા આપશું. ભાઈ ચૂંટણી આવે ત્યારે બધા દોડે આવે, હાજી કરે, પછી કોઈ સામું નથી જોતું. ભાઈ અત્યારે ચૂંટણીનો માહોલ છે કાકા, તમે મત દેવા કોને જાઓ, કયા પક્ષે? કહેતા આવે જ નહીં, દેવાના જ નથી મત. ભાઈ નકર છે માથા ફૂટી જાય. કોઈ મત દે નહીં, ના હાઉસિંગ બોર્ડમાં કરતા નહીં, અંદર કે મામાજી વાળા ખાતામાં કરતા નહીં. મહેરબાની કરી મત વાળા. તમારી માંગ પૂરી નહીં થાય તો તમે આગળની સમસ્યામાં શું કરશો કાકા? એ તો અમને આવડે છે બધું, અમે કહી નાખશું અમારી રીતે. શું કરવા માંગશો કાકા? અમે બધું અમારી રીતે કરતા આવડે છે અમને. જો આ અમારું પર્સનલ દૂર થાય ને તો અમે મત આગળ કરી આવશે. તાવથી તમે મત નહીં દો એવું કરો? મત કોઈ નહીં દેવાની, લગતામાં કોઈ નહીં દેવાનું. કેટલા સમયથી અમે આખો મહિનો રમજાનમાં કાઢ્યો અમને. ભાઈ અડધી રાતે 2-2 વાગ્યા અમે પાણી હાટો બેહવી. વાલ ખોલવા વાળા કેવી નહીં હતા, વાલ વાળા હોય છે, આવે છે એમ કહી. ઓકે, નાના છોકરા અમારે રોજાદાર અમે બધા. મારું નામ રૂબીના છે. હું અહીંયા 484 કોટરમાં રહું છું, કુંભારવાડા મામાની ડેરી. અમારે અહીંયા આખું રમજાન પહેલાનું પાણી નથી આવ્યું. રોજ સરગીમાં જાગવીને પાણી હાટું છે, આમ દોડા કરવી. અમારે નાવા ધોવા, રમજાન મહિનો છે, અમારો મુબારક મહિનો છે, અમારે પાણીની કેટલી જરૂર હોય ને આ પાણી અમારે રમજાન પહેલાનું દેતા જ નથી. પાણી જ્યારે ત્યારે અરજી કરવા જાવીને તો બસ એક જ વાત કરે કે આવશે, બસ આમ દિલાસા દીધા રાખે, પણ પાણી કાંઈ અમારે આવતું નથી. પાણી વગર શું કામ અમારે કરવું? આમનામ અમારે ટાંકો જો ખાલી છે, ઉપરની ટાંકી ખાલી, બધું ખાલી છે. રોજ કોકના ઘરે આમ ભરી આવી ત્યારે જરીક વજુનું ને નાવા ધોવાનું થાય છે. પાણીની અમારે કેટલી જરૂર હોય.
રમજાન મહિનામાં તો રમજાન પહેલાની સમસ્યા છે અમારે. આમને ઉનાળો બેઠે એટલે સમસ્યા શરૂ થઈ જાય અમારે. બધે આવે, ખાતરવાડીમાં આવે, બધે આવે. બધી કોણ પૈસા બધા દેતા હોય તો અહીંયા વાલ હરકો ખોલે ને અમારે છે ને અહીંયા વાલ જ ન ખોલે. આપણે બોલાવીને વાલવાળાને તોય આપણને એમ કે હા ઈ કે ખોલશું પણ એમ કરીને અમને કઈ ઉયો જાય. પછી એમ કે કાલ હારો આવશે પણ કાંઈ આવે જ નહીં પાણી અમારા ઘરે. આમાં ને આમાં અમારે રહેવાનું પાણીમાં. રોજ સરગીમાં 3 વાગે જાગી પાણી હાટું છે આમ દોડા કરી. સરગી હરકી નથી કરી આખા મહિના. એમને એમ નિહાકો લીધો છે અમારો તો. મારું નામ રૂબીનાબેન છે. હું અહીંયા કુંભારવાડા મામાની ડેરીથી બોલું છું. મારે છે ને પાણી હાવ અમારે કેટલું ઉનાળો બેઠે ને અમારે પાણી ન આવે. રમજાન પહેલાનું અમારે પાણી નથી આવ્યું. અમને એમ થયું કે ટાંકી બની છે તો કાંઈક સમસ્યા હલ થાય. તો આ તો કાંઈ ન થયું. જીતુ વાઘાણી આવ્યો હતો પણ કાંઈ થયું નહીં. ઘરે કાંઈ જોવા આવે નહીં કે પાણી આવે કે નથી આવતું. બસ આમ કહી દીધું કે આ પાણી આવશે. કાંઈ પાણી આવવાનું કાંઈ નામ લેતું નથી. અને પાણી વગર અમે ક્યાં જ આવી. આખું રમજાન અમારું આમને આમ ગયું પાણી વગર. આમથી આમ દોડાદોડી કરવી. રમજાન મહિનો હોય, સરગીમાં 3 વાગે જાગવી તોય પાણીની કાંઈ સમસ્યા હલ થઈ નહીં. તમારે શું કરવાનું? પાણી વગર કેટલા દી રહેવાનું? નાના બચ્ચા છે, છોકરાઓને મારે નવરાવો ધોવરાવો ગાભા ધોવા. અને ખાલી જ છે. હવે મારે પાણી હાવ આજે નથી આવ્યું. હાવ ટીપું છે. શું આમાં દરેક એરિયામાં નળ ખોલવાના પૈસા લે છે? હા, અહીંયા છે ને અહીંયા ખાતરવાડીમાં બધે પૈસા દે ને તો અહીંયા વાળ ફૂલ ખોલે તો અહીંયા 24 કલાક પાણી આવે. અમારે તો હાવ નથી આવતું. તો અમારે કોને કેવા જાવે? મારું નામ જનકબા. જનકબા કઈ જગ્યાએ રહ્યો અને શું સમસ્યા? 30 વર્ષથી હું રહું છું પણ પાણીનું કોઈ દિવસ આવું થયું નથી. પણ આ 2 મહિનેથી પાણી આવું આવે છે અને આવે તો ડોળું આવે છે. અને અત્યારે તો 1 મહિનેથી બિલકુલ પાણી આવતું નથી. અમે પાણી વગર ક્યાં ભરવા જાવી? અમારે બહાર નીકળવાનું થતું નથી એટલે પાણી ભરવા ક્યાં જવી? એટલે પાણીનો બહુ વધારે અમારે એવો છે. અને આ રમજાન મહિનો અમારી પાસે બધા રહેશે, બધા તે અમારા જ છે. એટલે એમનો રમજાન મહિનો છે ને એટલે પાણી આવતું નથી. એ હિસાબે અમને દુઃખ થાય છે. એટલે અમે પાણી ભરવા ક્યાંય જઈ શકતા નથી. અને 35 વર્ષથી આવું કોઈ દિવસ બન્યું નથી. પણ આ 2 મહિનેથી આવી સમસ્યા અમારી ઊભી થઈ છે. અને પાણી આવતું નથી. અને આવે તો ડોળું આવે છે. અને પાણી ખોલવાવાળા ભાઈ આવે તો અમે જાવી તો એમ કે હું ઘડી કરીને આવું છું, પછી આવતા નથી. રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.